શું તમે જાણો છો કે પહેલી વાર પ્રેગ્નન્ટ થઈએ, પહેલી વાર જ્યારે માં બનવા જઈએ છીએ ત્યારે શું કરવું જોઈએ, કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર મોનિકા બળિયાદ્રા, સર્ટિફાઈડ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ગર્ભ સંસ્કાર કોચ. નંબર 1, જ્યારે તમે પ્રેગ્નન્ટ થાવ છો તો ત્યારથી લઈને તમારે 2 વ્યક્તિ માટે થઈને નથી ખાવાનું, તમે અને તમારા ગર્ભસ્થ બાળક, પરંતુ તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. તમારો ખોરાક કઈ પ્રકારનો છે? તમારો ખોરાક સાત્વિક અને પૌષ્ટિક હોવો જોઈએ. એટલે કે તમારે ક્વોન્ટિટી પર નહીં પરંતુ ક્વોલિટી પર ધ્યાન આપવાનું છે. નંબર 2, પ્રેગ્નન્સી વખતે તમારે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું છે. પરંતુ કોઈક વાર ગર્ભાવસ્થા દરમિયાન પ્રેગ્નન્સીના કારણે પાણી એટલું નથી પીવાતું હોતું, તો ત્યારે આપણે પાણીના બદલે વરિયાળી શરબત, લીંબુ શરબત અથવા તો કોકમનું જ્યુસ અથવા તો નાળિયેર પાણીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. નંબર 3, પ્રેગ્નન્સી એ કોઈ રોગ નથી. પ્રેગ્નન્સી એક એવી અવસ્થા છે જેને ખૂબ જ દિલ ભરીને માણવાની અવસ્થા છે. આ અવસ્થામાં તમારે સૂતા નથી રહેવાનું, પરંતુ થોડી નાની મોટી મુવમેન્ટ્સ કરતા રહેવાનું છે. જેમ કે તમે થોડા આસનો કરી શકો છો, સૂક્ષ્મ વ્યાયામ કરી શકો છો અને સાથે મેડિટેશન અને રિલેક્સેશન જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો. આવી ટિપ્સ મેળવવા માટે મને ફોલો કરો. થેન્ક યુ.